નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, વાત કરીએ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા અલગ અલગ પોસ્ટ માટે, જેમ કે ડ્રાઈવર છે, પ્યુન છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર છે. તો આવી અલગ અલગ 9 પોસ્ટ માટે મિત્રો ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહે છે. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર જે મિત્રો ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, તેમજ મિત્રો ઇન્ડસ્ટ્રીયલ અને જે લેબર કોર્ટ છે, એની અંદર મિત્રો ગુજરાતી સ્ટેનોગ્રાફર ક્લાસ 2 અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ક્લાસ 3 માટે જે જગ્યાઓ છે તેના માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. તો આ જગ્યાઓ માટે મિત્રો શું શું ક્વોલિફિકેશન છે, કેટલી ફીસ રાખવામાં આવેલી છે, પરીક્ષાનું માધ્યમ કેવું રહેશે, પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, એ તમામની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું. મિત્રો, વાત કરીશું હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર મિત્રો ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, તેમજ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ છે, તેમજ લેબર કોર્ટ છે. એની અંદર મિત્રો ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 2 અને વર્ગ 3 માટે પોસ્ટ છે, એના માટે આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. અહીંયા મિત્રો વાત કરીએ તો ટોટલ 471 પ્લસ 50 એટલે કે 521 વેકન્સી માટે લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે તેના માટે મિત્રો ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ અને લેબર કોર્ટ્સની અંદર ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા મિત્રો વેકન્સીની આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલા મિત્રો આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર વાત કરીશું. તો ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 2 માટે અહીંયા મિત્રો વાત કરીએ તો ટોટલ 204 જગ્યાઓ છે. એમાંથી મિત્રો 120 જગ્યાઓ છે જનરલ કેટેગરી માટે. એસસી કેટેગરી માટે મિત્રો 7 જગ્યાઓ છે. એસટી કેટેગરી માટે 22, ઓબીસી માટે 43, તેમજ મિત્રો ઈડબ્લ્યુએસ માટે તે જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. અહીંયા મિત્રો આપવામાં આવેલી જગ્યાઓ મહિલાઓ ઉમેદવાર માટે અનામત છે, જેમાં જનરલ માટે 31, એસસી માટે 1, એસટી માટે 4, ઓબીસી માટે 8, ઈડબ્લ્યુએસ માટે 2 અને મિત્રો પીએચ એટલે કે મિત્રો દિવ્યાંગતા માટે 9 અને એક્સ સર્વિસ માટે 2 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 3 ની મિત્રો અહીંયા વાત કરીએ તો અહીંયા મિત્રો 267 જગ્યાઓ છે. એની અંદરથી 134 અનામત એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે, 15 જગ્યાઓ છે મિત્રો એ એસસી કેટેગરીના ઉમેદવારો માટે, 32 જગ્યાઓ છે એસટી માટે, ઓબીસી માટે મિત્રો 64 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ માટે 22 જગ્યાઓ છે. મહિલા ઉમેદવારોની વાત કરીએ મિત્રો તો જનરલ માટે 42 છે, એસસી કેટેગરી માટે 1 જગ્યા છે, એસટી કેટેગરી માટે 7 જગ્યાઓ છે, ઓબીસી માટે 18 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ માટે 3 જગ્યાઓ છે. સાથે સાથે મિત્રો પીએચ એટલે કે મિત્રો દિવ્યાંગ માટે 7 જગ્યાઓ છે અને મિત્રો એક્સ સર્વિસ માટે 18 જગ્યાઓ રાખવામાં આવેલી છે. આમ ટોટલ મિત્રો 471 જે જગ્યાઓ છે મિત્રો તે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્ટેનોગ્રાફર ગુજરાતી છે એ વર્ગ 2 અને વર્ગ 3 માટે જગ્યાઓ માટે જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તેમના પાસેથી મંગાવવામાં આવી રહી છે. અહીંયા મિત્રો નેક્સ્ટ વાત કરીએ તો જે ઇન્ડસ્ટ્રીયલ અને જે લેબર કોર્ટ છે એની અંદર મિત્રો ટોટલ 50 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે. અહીંયા પણ મિત્રો જુદી જુદી કેટેગરી વાઇઝ મિત્રો જે જગ્યાઓ છે તે ફાળવણી કરવામાં આવેલી છે. તો અહીંયા મિત્રો ઉપરની જે જગ્યાઓ છે 471 પ્લસ 50 જગ્યાઓ માટે એટલે કે એમ ટોટલ મિત્રો જે 500 પ્લસ જગ્યાઓ છે એના માટે મિત્રો ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે. અહીંયા મિત્રો હવે આપણે વાત કરીશું પોસ્ટ માટે અને તે ક્વોલિફિકેશન કયું રહે છે. તો સૌથી પહેલા મિત્રો અહીંયા છે સ્ટેનોગ્રાફર વર્ગ 2 માટે. એને મિત્રો અહીંયા વાત કરીએ તો તમે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી મિત્રો તમે મિત્રો ગ્રેજ્યુએશન છે એ પાસ કરેલું હોવું જરૂરી છે અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જરૂરી છે. અહીંયા મિત્રો ગુજરાતી જે શોર્ટ હેન્ડની ટાઈપિંગ સ્પીડ છે મિત્રો મિનિમમ તમારે 94 હોવી જરૂરી છે. અહીંયા મિત્રો તમે બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન છે મિત્રો એ ધરાવતા હોવા જરૂરી છે, જે સરકારી મુજબ રહેશે. ત્યારબાદ મિત્રો તમારી પાસે મૂળભૂત જ્ઞાન છે મિત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીનું હોવું જરૂરી છે. અહીંયા મિત્રો ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 3 છે મિત્રો એને મિત્રો અહીંયા વાત કરીએ લાયકાતની તો અહીંયા મિત્રો તમે કોઈ પણ માન્ય વિદ્યાશાખા યુનિવર્સિટીની અંદરથી મિત્રો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ કરેલ હોવું જરૂરી છે અથવા તેની સમકક્ષ કોઈ પણ ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે. અહીંયા મિત્રો તમારી ગુજરાતીની જે શોર્ટ હેન્ડની જે સ્પીડ છે કોમ્પ્યુટરની અંદર એ 75 વીપીએમ હોવી જરૂરી છે. બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે મિત્રો એ તમે ધરાવતા હોવા જરૂરી છે. સાથે સાથે મિત્રો તમે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી આ ત્રણેય ભાષાનું મૂળભૂત જ્ઞાન છે મિત્રો એ ધરાવતા હોવા જરૂરી છે. આટલે મિત્રો તમે લાયકાત ધરાવો છો તો મિત્રો આ બંને પોસ્ટ માટે તમે ઓનલાઈન આવેદન કરી શકો છો. એજ લિમિટની મિત્રો અહીંયા વાત કરીએ તો મિનિમમ તમારી એજ છે મિત્રો 21 વર્ષ હોવી જરૂરી છે અને વધુમાં વધુ તમારી ઉંમર મિત્રો 40 વર્ષની હોવી જરૂરી છે.
અહીંયા મિત્રો વાત કરીએ તો જુદી જુદી અનામત છે મિત્રો એ મુજબ અહીંયા ઉંમરની અંદર છૂટછાટ આપવામાં આવે છે. જેમ કે મિત્રો અનરિઝર્વ કેટેગરી છે એટલે કે જનરલ માટે કોઈ અનામત અહીં આપવામાં આવેલી નથી વય મર્યાદા માટે. વુમન કેન્ડિડેટ છે મિત્રો એને 5 વર્ષ, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ જે મિત્રો ગુજરાતના છે એમને 5 વર્ષની છૂટછાટ છે અને ડિફરન્ટ એબિલિટી છે એટલે કે પીએચ એટલે કે મિત્રો દિવ્યાંગતા ધરાવે છે તેમને પણ 10 વર્ષની અહીંયા મિત્રો છૂટછાટ આપવામાં આવેલી છે. એક્સ સર્વિસમેન છે મિત્રો એમને નોકરીનો વર્ષ ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. અને મિત્રો જે એમ્પ્લોય છે મિત્રો જે સ્ટેટ ગવર્મેન્ટ છે એમને 5 વર્ષ અને મિત્રો જે એમની સેવા બજાવેલી છે એ મુજબ તેમને છૂટછાટ આપવામાં આવે છે. અહીંયા મિત્રો જે અનામત વર્ગના ઉમેદવારો છે તેમની ઉંમર છે મિત્રો 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં. અહીંયા મિત્રો આપણે પરીક્ષાની વાત કરીએ તો એલિમિનેશન ટેસ્ટ રહેશે સૌથી પહેલા જે મિત્રો 100 માર્ક્સનો રહેશે અને તમને 75 મિનિટ છે આપવામાં આવશે. એલિમિનેશન ટેસ્ટ છે મિત્રો એની અંદર 100 મલ્ટીપલ ક્વેશ્ચન રહેશે જે એમસીક્યુ પ્રકારના રહેશે, દરેકનો 1 માર્ક્સ રહેશે. અહીંયા તમને ખોટા માર્ક્સ માટે 0.33 માર્ક્સ આપવામાં આવશે અને તમને 75 મિનિટનો સમય આપવાનો આવશે. મિત્રો વાત કરીએ સિલેબસ ઓફ એલિમિનેશન ટેસ્ટ તેની અંદર મિત્રો જનરલ નોલેજ રહેશે, કરંટ અફેર રહેશે મિત્રો, નંબરિંગ અને મેન્ટલ એબિલિટી પ્રશ્નો રહેશે, ગુજરાતી લેંગ્વેજના રહેશે, ગ્રામર રહેશે ગુજરાતી બંનેનું, ઇંગ્લિશ લેંગ્વેજ રહેશે, ઇંગ્લિશ ગ્રામર રહેશે, કોમ્પ્યુટરના મિત્રો પ્રશ્નો રહેશે અને મિત્રો ઓપરેશન ઇટીસી આ બધા પ્રકારનો જે અભ્યાસક્રમ છે મિત્રો એ પરીક્ષાની અંદર પૂછાશે. તો આ પરીક્ષાની અંદર તમારે પાસ થવા માટે મિનિમમ 50 માર્ક્સ છે મિત્રો એ લાવવાના રહેશે તો જ મિત્રો તમે આ એક્ઝામ છે એના માટે ક્વોલિફાય કરી શકશો. સ્ટેનોગ્રાફી ટેસ્ટને મિત્રો અહીંયા વાત કરીએ મિત્રો ટેસ્ટ છે મિત્રો તમારો 70 માર્ક્સનો રહેશે. સૌથી પહેલા મિત્રો ક્લાસ 2 માટે અહીંયા વાત કરીએ તો અહીંયા મિત્રો તમને ટોટલ 4 મિનિટ આપવામાં આવશે પેસેજ માટે. અહીંયા મિત્રો તમને ટોટલ 2 મિનિટ 2 પેસેજ છે મિત્રો આપવામાં આવશે. તમારે મિનિમમ શૂટ લેખનની સ્પીડ છે મિત્રો 90 જેટલી હોવી જરૂરી છે. અહીંયા મિત્રો તમારે વર્ડ છે દરેક પેસેજની અંદર 360 હોવા જરૂરી છે. એના માટે મિત્રો તમને 75 મિનિટ છે મિત્રો આપવામાં આવશે. જે મિત્રો વર્ગ 3 માટેની જે સ્ટેનોગ્રાફી ટેસ્ટ છે એની અંદર પણ મિત્રો તમને પેસેજ માટે 4 મિનિટ આપવામાં આવશે. એમાં તમને 2 પેસેજ આપવામાં આવશે. તમારી મિનિમમ સ્પીડ 75 WPM હોવી જરૂરી છે. અહીંયા મિત્રો દરેક જે પર પેસેજ છે એની અંદર તમારે મિનિમમ 300 શબ્દો હોવા જરૂરી છે અને એની અંદર મિત્રો તમને 60 માર્ક્સ મિત્રો આપવામાં આવશે. અહીંયા મિત્રો તમે સ્ટેનોગ્રાફી ટેસ્ટ આપી દો છો તો એમાં પણ મિત્રો તમારે પાસ થવા માટે મિત્રો 50 માર્ક્સ ફરજિયાત મેળવવાના રહેશે. અહીંયા મિત્રો વાત કરીએ તો સ્ટેનોગ્રાફી ટેસ્ટની અંદર મિત્રો જે ઉમેદવારો છે એ નીચેનામાંથી કોઈ પણ મિત્રો જે લેઆઉટ છે કીબોર્ડનો ઉપયોગ કરી શકશે. સૌથી પહેલા છે લિવિયન 3 સ્ક્રિપ્ટ છે મિત્રો, ટાઈપરાઇટર જી, ગોદરેજ ઇન્ડિકા અને રિમાઇન્ડર ઇન્ડિકા અને ગુજરાતી તારાફોન મિત્રો કીચ બોર્ડ છે તમે ઉપયોગ કરી શકશો જે મિત્રો MS ઓફિસનું ઇન્ડિક વર્ઝન રહેશે. અહીંયા મિત્રો ત્યારબાદ વાઇવા વોઇસ ટેસ્ટ રહેશે જે મિત્રો 30 માર્ક્સનો રહેશે. એની અંદર પણ મિત્રો તમારે મિનિમમ 50 માર્ક્સ છે મિત્રો એ લાવવાના રહેશે. અહીંયા મિત્રો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો મિત્રો આ 3 પ્રકારના જે ટેસ્ટ છે એની અંદર તમે ઉત્તીર્ણ થાવ છો. ત્યારબાદ મિત્રો તમારી મેરિટ યાદી છે મિત્રો એ બને છે અને મુજબ તમારી મેરિટ યાદી છે મિત્રો પસંદગી યાદી અહીંયા બહાર પાડવામાં આવશે. મિત્રો ફોર્મ ભરવાની વાત કરીએ તો તમારે ઓફિશિયલી જે વેબસાઇટ છે એના ઉપર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ કઈ રીતના ભરવું તેના માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.